બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની સાથે ધોરણ 12 કોમર્સના 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી કોમર્સ કિંગ તરીકે મેળવેલી ખ્યાતિને 2024માં પણ કન્ટિન્યુ કરી છે। આ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ધોરણ 12 કોમર્સમાં અમારી સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં જડિયા ભૂમિએ 99.96 PR, ચૌહાણ રીના 99.14 PR, ખાનિયા સુમિત 99.08 PR, મુંગરા વત્સલ 99.03 PR, ચૌહાણ ખુશાલી 98.96 PR, માલવી વિનીત 98.84 PR અને બરછા દેવાંશીએ 98.71 PR પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે। આ તમામ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ છે। આ ઇન્ટરવ્યૂ દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે આ 12 કોમર્સ પાસ થયા બાદ CA બનવું છે, તથા અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મારે બેંક ઓફિસર અને બેંક મેનેજર બનવું છે। આમ આ સ્કૂલ વિદ્યાર્થીઓ અને વાલીઓના સપના પૂરા કરે છે તેવું આજના પરિણામ ઉપરથી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત 2024ની બેન્ચમાં ધોરણ 12 કોમર્સમાં 83 વિદ્યાર્થીઓમાંથી 90થી વધુ PR મેળવનાર 42 વિદ્યાર્થીઓ છે। આ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું છે કે મેં બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો છે, જેનું મને ગર્વ છે। બ્રહ્મ સમાજના આશીર્વાદ મારા ઉપર વરસી રહ્યા છે, જેને કારણે બ્રહ્મ સમાજના દીકરા દીકરી માટે ફીમાં સ્પેશિયલ 25% રાહત આપવાનું જાહેર કરું છું, જેનો લાભ લેવા બ્રહ્મ સમાજ પરિવારને અપીલ પણ કરું છું। આ ઉપરાંત અશોકભાઈએ જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલના અને કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 10માં 80% માર્ક મેળવેલ હશે તેવા વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં ધોરણ 11-12 કોમર્સમાં પ્રવેશ મેળવશે તો 100% સ્કોલરશિપ આપી વિદ્યાર્થીઓને સતત 2 વર્ષ વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે। આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર GTPL જામનગર ન્યૂઝ દ્વારા 8 પૈકી 2 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આજના સમાચારમાં પ્રસારિત કરવામાં આવશે। બાકીના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલ GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું છે। ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 2 વિદ્યાર્થીઓ અને વાલીઓના GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। હમણાં તમે સાયન્સનું રિઝલ્ટ જોયું અને ખાસ કરીને આજે સાયન્સની સાથે 12 કોમર્સનું પણ રિઝલ્ટ હતું અને એમાં બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ખાસ કરીને 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એની અંદર જડિયા ભૂમિ કે જે વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને એના પપ્પાનું નામ પ્રકાશભાઈ છે, એના મમ્મી હાઉસવાઈફ છે। આપણે એમને પૂછશો કે દીકરા ભૂમિબેન, તમે પણ આજે A1 ગ્રેડ પ્રાપ્ત કરી કોમર્સમાં, શું કહેશો? હા, મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સમાં, એની મને બહુ જ ખુશી છે। 10મામાં A2 ગ્રેડ આવ્યો પછી એમ થયું કે A2 માટે પછી A1 માટે બીજી વાર ટ્રાય કરવી જોઈએ, તો 10મામાં A2 આવ્યો તો એટલે 12મામાં A1 લેવો એ એક બહુ મોટી વાત હતી, એટલે બસ એમ કરી છૂટવું છે એક એવી ભાવના હતી, એટલે એ મુજબ મેં હાયલું તો A1 આવી ગયો મને। કેટલા વર્ષથી તું આ બ્રિલિયન્ટ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે? હું LKGથી જ બ્રિલિયન્ટ સ્કૂલમાં જ છું। કન્ટિન્યુ 12 વર્ષ? હા, 12 વર્ષ। અને પપ્પા શું કરે છે? પપ્પા સોની કામ કરે છે। ખાસ કરીને તે કોમર્સની અંદર તે બાજી મારી છે। આખો દિવસ કેટલો તારો અભ્યાસનો રોલ કેવો હતો? સવારે ઉઠી અને પહેલાં તો સતત 5 કલાક તો વાંચી જ લેવાનું એમ, અને ત્યાર પછી રૂટીન જે બીજું હોય તે અને રાત્રે વધીને 1-1.5 કલાક વાંચવાનું, અને એ પ્રમાણે આખું શેડ્યુલ જ ગોઠવેલું હતું એમ। આગળ જઈને શું કરવું છે? આગળ જઈ અને મારે CAનું કરવું છે જોઈન, અને અત્યારે મેં જોઈન કરી પણ લીધું છે। તને ખબર છે કે આ રીતે આપણે A1 ગ્રેડ પાસ થઈ જશું? હા, ભોગાઈતા સરનો અને દિવ્યા મિસનો એટલો સપોર્ટ હતો કે એમ લાગતું હતું કે બસ A1 તો આવશે જ। એટલે આ જ રીતે એમના મમ્મી ભાવનાબેન આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછો કે તમારી દીકરી હવે 12 કોમર્સની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મને બહુ જ ખુશી થાય છે કે મારી દીકરી આ અભ્યાસમાં આગળ એટલી બધી વધી ગઈ છે, અને એ રીતે મને બહુ જ ખુશી છે। ખાસ કરીને પરિવારમાં કેટલા તમારા દીકરીઓ છે? મારે ભૂમિને એક બાબુ છે। દીકરો શું કરે? એ અહીંયા જ અભ્યાસ કરે છે, 7મા ધોરણમાં છે। દીકરી પહેલેથી જ હોશિયાર છે? હા, પહેલેથી જ હોશિયાર છે। અને આવતા દિવસોમાં તમને CA તરીકે જોવા મળશે? હા, પાક્કું CA તરીકે જોવા મળશે। બ્રિલિયન્ટ સ્કૂલ વિશે શું કહેશો તમે, ધારો કે તમારી આ દીકરી પાસ થઈ ગઈ છે? હા, બ્રિલિયન્ટ સ્કૂલ એકદમ સારી છે અને આગળ જતા પણ બહુ સારી છોકરાઓ, હું તો એમ જ કહું છું કે બધા છોકરા અમારા જડિયા ફેમિલીના બધા છોકરાઓ અહીંયા જ છે। ખાસ કરીને આ સ્કૂલ વિશે શું કહીશ તારે, જે લોકો 10માનું એક્ઝામ દે છે અથવા તો 11મામાં આવ્યા છે? હા,
એના માટે ખાસ કહેવાનું કે બ્રિલિયન્ટ સ્કૂલમાં બધા સર ટીચર અને બીજા હોય છે એનો સ્ટાફ, એ લોકોનો સપોર્ટ એકદમ સારો હોય છે. તો જે અત્યારે પાસ કરે છે 10th અને ત્યાર પછી 11thનું જો વિચારતા હોય, સાયન્સ કોમર્સ ચાહે કોઈ બી હોય, બસ એ બ્રિલિયન્ટમાં આવે તો બહુ સારું થશે એની સાથે. અહીંનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? અહીંનું મેનેજમેન્ટ એકદમ સરસ, લેક્ચર ટાઈમસર હોય છે, ટેસ્ટ પેપર ઇવન જાન્યુઆરીથી પ્રિલિમ્સ ચાલુ થઈ જાય છે. પછી એ બધું અમારા માટે જ હોય છે અને એના ફટાફટ માર્ક દેવા અને અમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે એ બધું જ અમને ખબર પડી જાય છે. એટલે મેનેજમેન્ટ તો બહુ જ સારું છે. ખાસ કરીને સીએની અંદર વાત કરે છે, તારે ગણિતની અંદર કેટલા આવ્યા છે? મને અત્યારે સ્ટેટમાં 12thમાં 99 માર્ક્સ આવ્યા છે 100માંથી. એટલે તારે લગભગ તો સીએ પણ લગભગ એક પરીક્ષાએ પાસ થઈ જાય છે. હા, ચોક્કસ. એટલે આ રીતે જોયું તમે કે આ રીતના વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ સ્કૂલના છે, જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ એ લોકો અહીંયા વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ કરે છે. જડિયા ભૂમિ હતી, સોની પરિવારમાંથી આવે છે, એના પપ્પા સોનીનું લેબર કામ કરે છે. અને જોયું તમે કે એ ખાસ કરીને પ્લે હાઉસથી લઈ લોઅર કેજીથી લઈને ધોરણ 12 કન્ટિન્યુ અહીંયા ભણી છે. જોયું છે તમે એમાં બ્રિલિયન્ટ ટાઈપનો જે પાવર છે એ જોવા મળે છે. હમણાં જ તમે કોમર્સની વિદ્યાર્થીને એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી જડિયા ભૂમિને સાંભળી, અને એ જ રીતે ચૌહાણ રીના આપણી સાથે જોડાયેલ છે. એમણે પણ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને 99 PR મેળવ્યા છે. એના ફાધર જે છે એ રિક્ષા ચાલક છે, છતાં પણ આ દીકરીનું વિઝન ઊંચું હોવાને કારણે એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કરવામાં આ દીકરી સફળ થઈ છે અને એના મમ્મીનો પણ એને સપોર્ટ સુપર મળ્યો છે. તો ચૌહાણ રીના આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા, તે પણ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સમાં, શું કહીશ? A1 ગ્રેડ તો મેં મારી મહેનતથી, મારા મમ્મી પપ્પાના મહેનતથી, અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ સારો છે. એમનું શેડ્યુલ એકદમ પરફેક્ટ છે, ટાઈમો ટાઈમ લેક્ચર ચાલુ થઈ જાય છે. અહીંયાના હેડ ઓફ કહી શકાય એવા ભોગાયતા સરનો બહુ સાથ મળેલો છે. એ એટલા ફ્રી નેચર છે કે આપણે એને ગમે ત્યારે કાંઈ પણ ડિફિકલ્ટી હોય, જ્યારે ફોન કરીએ ત્યારે અવેલેબલ હોય છે. તમે 4 વાર પૂછો, 5 વાર પૂછો, એ અવેલેબલ હોય છે. ને જ્યાં સુધી તમને કન્સેપ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી એ પોતાના બાળકની જેમ સાચવે છે કે આ મારું જ બાળક છે. અને જ્યાં સુધી એને ના સમજાય ત્યાં સુધી એને પોતાને પણ શાંતિ ન થાય. અને જ્યાં સુધી સમજાવવાની ટ્રીક બહુ સારી છે. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? ગુજરાતીમાં મને 88 છે, ઇંગ્લિશમાં 81 છે, પછી એકાઉન્ટમાં 95 છે, સ્ટેટમાં 97 છે, ઇકોમાં 91 છે, એસપીમાં 98 છે. ખાસ કરીને આગળ જઈને શું કરવા માંગે છે? ખાસ કરીને આગળ જઈને મારે બેંકની ફેકલ્ટી છે એમાં આગળ વધવું છે. અને બેન્કિંગ પ્રોબેશનરી ઓફિસર મારું સપનું છે બનવાનું. અને ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારનું બેકગ્રાઉન્ડ તો અમે લોકો મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું. મારા મમ્મી છે એ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. અને મારા પપ્પા છે એ રિક્ષા ચાલક છે. કે મારા મમ્મી તો ભણેલા નથી ને મારા પપ્પા છે ફક્ત 4 સ્ટાન્ડર્ડ સુધી ભણેલા છે. મારા મમ્મીનું એવું સપનું છે કે ભાઈ હું તો કોઈ દિવસ આવી રીતે સ્કૂલે ગઈ નથી, તો એનું એવું સપનું છે કે બસ મારી દીકરી ભણે અને આગળ વધે. એને પોતાના પેટમાં નથી નાખ્યું અને ભૂખ્યા તરસા રહી અને મારી બુક્સ ને મારી બધું આ જે જરૂરિયાત હતી એ પૂરી કરી છે. અને મને આટલો સાથ સપોર્ટ આપ્યો છે. અને અહીંયા બ્રિલિયન્ટ સ્કૂલમાં પણ 10thમાં મને 84.17% આવ્યા, જેના લીધે અહીંયાનું મેનેજમેન્ટ બહુ સારું છે. મને 2 વર્ષની સ્કોલરશિપ મળી ગઈ. અને મારું એક સપનું હતું કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું, કેમ કે 1 થી 10 ધોરણ સુધી તો મેં ગવર્મેન્ટ સ્કૂલમાં જ મેં પાસ કર્યા હતા. મને પણ એવું સપનું હતું કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું અને અહીંયા આવીને એ સપનું મેં સાકાર કર્યું. 2 વર્ષની સ્કોલરશિપ મને અહીંયા મળી અને અહીંયા આવીને આટલું મેં મારી આગવી સિદ્ધિ મેળવી છે. ખાસ કરીને ભણવાનો જે સમય છે એ કેટલો આપતી હતી આમાં? ભણવાનો સમય તો સવારે 5 વાગે ઉઠવાનું, પછી 5 થી 6 વાંચવાનું, જે હોમવર્ક આપ્યું હોય એ રીડ કરવાનું, પછી 6 સાડા 6થી રેડી થવાનું ને 7 સાડા 7 સ્કૂલ માટે 7:30નો સ્કૂલનો ટાઈમ હતો એટલે 7:15 ઘરેથી નીકળી જવાનું. 7:30 થી 12:30ની સ્કૂલ હોય. પછી 1 વાગ્યા સુધી બધું ફ્રેશનિંગ હોય, મતલબ ફ્રી થવા માટે 1 વાગ્યા સુધીનો ટાઈમ. પછી 1 થી 2 વાગ્યા સુધી હું આરામ કરતી, સૂઈ જતી. પછી 2:30 વાગે મારું ટ્યુશન હોય, ટ્યુશન રખાવેલું હતું. 2:30 થી 4:30 સુધીનું ટ્યુશન હોય. અહીંયાથી આવીને પછી 4:30 થી વળી 5 વાગ્યા સુધીનો બ્રેક રાખેલો હોય. પછી 5 થી 8 વાગ્યા સુધીનું અહીંયાથી જે સ્કૂલનું હોમવર્ક આપ્યું હોય સ્કૂલનું હોમવર્ક કરીને 8 થી 10 વાગ્યા સુધી ફ્રી રહેતી ને રિલેક્સ કરતી. ને પછી 10 વાગ્યાથી 12 સાડા 12 સુધી રીડિંગ કરતી, એક્સ્ટ્રા રીડિંગ. મને બહુ ગમતું રીડિંગ કરવું મારી જાતે જ. મને કોઈ કહે કે ના કહે પણ મને એવું ચિંતા રહેતી કે નહીં ભાઈ 12th છે તો કાંઈ કરી બતાવવું પડે. અમારા સમાજમાંથી તો આટલું કોઈ આગળ આવી શક્યું નથી, પણ મને એવી એક ટેન્શન રહેતી કે નહીં હવે મારે તો કાંઈક કરી બતાવવું છે હવે
એવી રીતે. 10માની અંદર કેટલા ટકા આવ્યા હતા? 10માં મને 84.17% આવ્યા હતા. ખાસ કરીને તમારા જેવા મિડલ ક્લાસમાંથી મિડલ પરિવારમાંથી આવતા હોય એવા લોકો ડરતા હોય પણ એની પાસે ઊંચા વિચારો નથી હોતા, એને કારણે એ લોકો ડિસ્ટર્બ થતા હોય, તો એવા લોકોને આપ શું કહેશો? એવા લોકોને હું એ જ કહીશ કે એટલું બધું અઘરું નથી હોતું, બસ માતા પિતાનો સપોર્ટ અને તમને જો સ્કૂલ એવી સારી મળી જાય ને સ્કૂલમાંથી એવો સારો સપોર્ટ મળી જાય તો બધા આગળ આવી શકે છે. તમે જોયું કે કોઈ વસ્તુ અશક્ય નથી. આ દીકરીનું કહેવાનું એમ થાય છે કે આપણે ગમે એવા પરિવારમાંથી આવતા હોય, આર્થિક રીતે પછાત હોય, જ્ઞાતિ લેવલે પછાત હોય, છતાં પણ ડરવાની જરૂર નથી. આપણને સ્કૂલની પસંદગી કરતાં આવડવું જોઈએ અને ખાસ કરીને વિઝન પણ હોવું જોઈએ, ટાર્ગેટ હોવો જોઈએ. 100% આગળ વધીએ છીએ એ નક્કી છે.